આ વિડિયો એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર વિપુલભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યના ટોપિક પર સીધી જ વાત કરવાના છીએ. અહીં આપણે ઓરિજિનલ પીડીએફ પ્રેઝન્ટેશનના દરેક પેજને આખી સ્ક્રીન પર સ્પષ્ટ રીતે જોઈશું અને સમજીશું કે એલઆઈસીના યુલિપ પ્લાન ખરેખર શું છે અને આપણા ભવિષ્ય માટે તે શા માટે આટલા જરૂરી છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આખા પ્રેઝન્ટેશનને આપણે 6 એકદમ સરળ ભાગમાં વહેંચ્યું છે. પહેલાં આપણે યુલિપનું બેઝિક સમજીશું, પછી રોકાણનો બદલાતો ટ્રેન્ડ, ત્યારબાદ યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડની એકદમ રોમાંચક સરખામણી, પછી જોઈશું કે માત્ર એલઆઈસી પર જ વિશ્વાસ કેમ કરવો, ત્યારબાદ 3 બેસ્ટ પ્લાન કયા છે અને છેલ્લે સાચો નિર્ણય કેવી રીતે લેવો તેના પર વાત કરીશું. બસ આટલું જ? તો ચાલો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. કોઈપણ જટિલ આર્થિક વિષય સમજવો હોય તો તેનો પાયો ક્લિયર હોવો બહુ જરૂરી છે. તો યુલિપ ખરેખર છે શું? સ્ક્રીન પર આખું પેજ જુઓ. અહીં એક ચમકતો પતંગિયું અને ડિજિટલ હાથ દેખાઈ રહ્યો છે. આ આજના સત્રનો મેઇન ઉદ્દેશ્ય છે. આનો સીધો અને સિમ્પલ અર્થ છે રોકાણ અને સુરક્ષાનો જાદુઈ સમન્વય. અત્યાર સુધી આપણે ઇન્વેસ્ટમેન્ટ અને લાઇફ ઇન્સ્યોરન્સને સાવ અલગ અલગ જ જોતા આવ્યા છીએ, રાઈટ? પણ આ ચિત્ર આપણને એકદમ સરળ ભાષામાં એ બંનેને એક સાથે જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. હવે આ પેજ પરનું આ જાદુઈ બીજનું ઉદાહરણ મારું ફેવરેટ છે. જરા વિચારો, તમે જમીનમાં એક એવું બીજ વાવો છો જે મોટું થઈને એક શાનદાર, ઘટાદાર વૃક્ષ બને છે. આ વૃક્ષ તમને 2 વસ્તુ આપે છે. એક તરફ મીઠા ફળો, એટલે કે તમારું રોકાણ જે શેરબજારમાં વધીને સમય જતાં 3 ગણું થાય છે, અને બીજી તરફ શીતળ છાંયડો, એટલે કે વીમાની સંપૂર્ણ સુરક્ષા, જે તમારા પરિવારને અણધાર્યા જોખમોના તડકા વરસાદથી બચાવે છે. શાનદાર કમાણી પણ અને પૂરી સુરક્ષા પણ. આ જ છે યુલિપનો અસલી જાદુ. બેઝિક ખ્યાલ ક્લિયર થઈ ગયો ને? તો ચાલો આગળના વિભાગમાં જઈએ અને જોઈએ કે સમય સાથે એક રોકાણકાર તરીકે આપણી વિચારસરણી કેવી રીતે બદલાઈ રહી છે. આ પેજ પરની આ ટાઈમલાઈન ધ્યાનથી જુઓ. આ આપણી બદલાતી સમજણનો નકશો છે. ગઈકાલે શું હતું? આપણું પૂરું ફોકસ માત્ર બચત પર હતું. ફિક્સ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ, કારણ કે ત્યારે શેરબજાર જુગાર લાગતું અને સુરક્ષા જ બધું હતું. પછી આજનો સમય આવ્યો જ્યાં આપણે મોંઘવારીને પહોંચી વળવા મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળ્યા, એટલે કે ગ્રોથ પર ધ્યાન આપ્યું. પણ આવતીકાલ શું છે? આવતીકાલ એટલે કમ્પ્લીટ સિક્યોરિટી. આજે સ્માર્ટ લોકો યુલિપ અપનાવી રહ્યા છે, કેમ કે તેમાં બજારની ઊંચી કમાણી તો છે જ, પણ સાથે જીવનું જોખમ કવર કરતો વીમો પણ સામેલ છે. ઓકે, હવે ત્રીજો વિભાગ, અને કદાચ એવો વિભાગ જેની મોટાભાગના લોકો રાહ જોતા હોય છે. યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડની સીધી ટક્કર. અહીં જ યુલિપની સાચી કિંમત સમજાય છે. આ સરખામણી ખરેખર આંખ ઉગાડનારી છે. સ્ક્રીન પર આ 5 પોઈન્ટ સુપર હીરો સ્કોરકાર્ડ જુઓ. સિમ્પલ ભાષામાં કહું તો જો મ્યુચ્યુઅલ ફંડ એક સામાન્ય સાયકલ હોય ને, તો ભાઈ યુલિપ એ સેફ્ટી બેલ્ટ સાથેની સ્માર્ટ કાર છે. કારણ કે યુલિપમાં તમને એક્સ્ટ્રા લાઈફ કવર મળે છે જે મ્યુચ્યુઅલ ફંડમાં નથી હોતું. આ ઉપરાંત જબરદસ્ત ટેક્સ બેનિફિટ અને લાંબા ગાળાના રોકાણની શિસ્ત. પારદર્શિતા અને ફ્લેક્સિબિલિટી તો બંનેમાં જ છે જ, પણ જ્યારે સંપત્તિ અને સુરક્ષા બંને એકસાથે મળતા હોય તો આ રેસમાં યુલિપ જ સ્પષ્ટ વિજેતા છે, સાચું ને? બરાબર, ફાયદા તો આપણે સમજી લીધા. પણ હવે ચોથા ભાગમાં એ સવાલ થાય કે માર્કેટમાં આટલી બધી કંપનીઓ છે તો શા માટે માત્ર એલઆઈસી જ? કારણ કે જ્યારે પરિવારના આર્થિક ભવિષ્યની વાત હોય ને, ત્યારે ભરોસો એ સૌથી મોટી મૂડી છે. આ આખા પેજ પર દર્શાવેલા આ 4 મજબૂત સ્તંભ જુઓ. લોજિક એકદમ સિમ્પલ છે. આપણે આપણા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીએ? બિલકુલ નહીં. તો ભવિષ્યની ચાવી પણ સૌથી ભરોસાપાત્ર સંસ્થાને જ અપાઈને? પહેલો સ્તંભ છે સૌથી ઓછો ખર્ચ, જેથી તમારા પૈસા વધુ ઝડપથી વધે. બીજું, સરકારી કંપની હોવાથી 100% પારદર્શિતા, કોઈ જ છુપી શરતો નહીં. ત્રીજું, એક્સપર્ટ લોકો દ્વારા ફંડનું મેનેજમેન્ટ, જેથી જોખમ ઘટે. અને ચોથો સ્તંભ છે એમનો લાંબા ગાળાનો સાથ. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. વેલ, હવે સિદ્ધાંતો અને વિશ્વાસની વાત ઘણી થઈ ગઈ. 5મા ભાગમાં આપણે થોડા પ્રેક્ટિકલ બનીએ. અલગ અલગ જરૂરિયાતો માટે એલઆઈસીના 3 સૌથી બેસ્ટ પ્લાન કયા છે? ચાલો જોઈએ. જુઓ, જેમ દરેક બાળકની જરૂરિયાત અલગ હોય તેમ દરેક ઇન્વેસ્ટરની જરૂરિયાત પણ અલગ જ હોય છે. આ સર્ક્યુલર ગ્રાફિકમાં 3 શાનદાર વિકલ્પો છે.
જો એક સાથે મોટી રકમ મૂકવી હોય તો નિવેશ પ્લસ, નિવૃત્તિનું પ્લાનિંગ કરવું હોય તો પેન્શન પ્લસ અને ટોપ કંપનીઓમાં સુરક્ષિત રોકાણ કરવું હોય તો ઇન્ડેક્સ પ્લસ. ચાલો હવે આ ત્રણેયને આપણે જલ્દીથી સમજી લઈએ. સૌથી પહેલા આ પેજ પર જુઓ નિવેશ પ્લસ. આ કોના માટે છે? ધારો કે તમારી પાસે લમસમ એટલે કે એક સાથે મોટી રકમ પડેલી છે. તો આ એક એવા ઝાડ જેવું છે જેને તમારે માત્ર એક જ વાર પાણી પાવાનું છે. એકવાર પૈસા રોકી દો અને પછી એને શાંતિથી વધતા જુઓ. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે ભવિષ્યમાં તમારે નિયમિત આવક જોઈતી હોય તો સિસ્ટમેટિક વિથડ્રોલ એટલે કે SWPનો ઓપ્શન પણ આમાં જ છે. હવે વાત કરીએ પેન્શન પ્લસની. જેમને ઘડપણમાં કોઈની સામે હાથ નથી લંબાવવો અને એકદમ શાંતિ જીવવું છે, તેમના માટે આ પેજ પરનું પ્લાનિંગ બેસ્ટ છે. જુવાનીના સમયમાં થોડા પૈસા આ કુંડામાં ભેગા કરતા જાઓ અને જ્યારે રિટાયરમેન્ટ આવે ને ત્યારે આ જ કુંડું તમને દર મહિને પેન્શનરૂપી મીઠા ફળ આપશે. અને હા, તમારી પાસે NPS જેવી કોઈ બીજી સ્કીમ હોય તો પણ આ પ્લાન તમારી નિવૃત્તિની આવકને ડબલ મજબૂતી આપે છે. અને ત્રીજો, કદાચ મારો ફેવરેટ પ્લાન છે ઇન્ડેક્સ પ્લસ. આ એવા લોકો માટે છે જેમને દેશની ટોપ 50 કંપનીઓમાં એટલે કે લાર્જ કેપમાં રોકાણ કરવું છે પણ રિસ્ક ઓછું લેવું છે. સીધા શેર લેવા જાઓ, કંપનીઓના માલિક બની શકો છો. આ તો જાણે એક મજબૂત હાથી પર સવારી કરવા જેવી વાત થઈ. ઉપરથી તેમાં LICની સ્માર્ટ આલ્ફા ટેકનોલોજી તમને બજાર કરતાં વધુ સારું વળતર મેળવવામાં માર્ગદર્શન આપે છે. ઠીક છે, તો આપણે ઘણી બધી સચોટ માહિતી મેળવી લીધી છે. હવે છેલ્લા અને છઠ્ઠા ભાગમાં આવીએ. આ બધું જાણ્યા પછી આ માહિતીને સાચા નિર્ણયમાં કેવી રીતે બદલવી? આ છેલ્લા પેજ પર તમને એકદમ સીધો જવાબ મળી જશે. ખરેખર સાચો જવાબ શું છે? તમારી પોતાની જરૂરિયાત, લક્ષ્યો અને ક્ષમતા. આ મુજબ આમાંથી કોઈ પણ પ્લાન તમારા માટે ઉત્તમ હોઈ શકે છે. પણ સૌથી મહત્વની વાત, આજે જ શરૂઆત કરવી. અહીં લખેલો આ સંસ્કૃત શ્લોક જુઓ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાણની બોધત. એટલે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ બહુ મોટી પ્રેરણા છે. સમય હાથમાંથી નીકળી જાય પહેલાં પરિવારનું ભવિષ્ય સિક્યોર કરી લેવું જોઈએ. વધુ માહિતી મેળવવા અને તમારું રોકાણ શરૂ કરવા માટે તમે વિપુલભાઈનો સીધો સંપર્ક કરી શકો છો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો શું ભવિષ્ય માટે જાદુઈ બીજ વાવવાની શરૂઆત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે? ચોક્કસ વિચારો અને